ખૂબ જ સ્પષ્ટ વાત કરું છું કે હેમંતભાઈ ગોલાની જે ગુજરાતના એક ઇન્ટેલિજન્ટ પત્રકાર ગણાય એમના મોઢે જ્યારે શબ્દ આવતો હોય કે કોંગ્રેસના ઉમેદવારોએ 10 વર્ષ પછી આ 2024ની ચૂંટણીમાં ફાઇટ આપી છે અને એની સાથે સાથે આજે મીડિયા વર્તુળમાં ચર્ચા થતી હોય કે કોંગ્રેસે જે ઉમેદવાર આપ્યા એ સંસદમાં બેસવા લાયક હતા, આ 2 દિવસની આ ચર્ચામાં જો આવા શબ્દોનો ઉચ્ચારણ થતો હોય તો ઓટોમેટિક ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકર્તાઓની જીત છે. કારણ કે આ તમારું કેમ્પેન શરૂ થયું તે દિવસ આજે બિલકુલ જી બિલકુલ હેમંતભાઈ બિલકુલ, અને કેમ્પેનનો સમય બી અમને ખૂબ જ ઓછો મળ્યો હતો. પરંતુ સાથે સાથે હું એ પણ વાત કરવા માંગુ છું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે જે રીતના ઉમેદવારો આપ્યા, અમારે તો આ 25 બેઠકો આપણે ગણીએ છીએ એમાં ક્યાંય કોઈ કશું ગુમાવવાનું જ નતું. આફ્ટર ઓલ અમારે તો મહેનત કરીને ગેન જ કરવાનું હતું હેમંતભાઈ. એટલે ટેન્શનની વાત, સ્ટ્રેસની વાત આ બધું અમારા ઉપર તો લાગુ પડતું નતું. અમારે મહેનત કરીને પરફોર્મ કરવાનું હતું. અમારા જે 5 ન્યાય હતા, જે અલગ અલગ કેટેગરીના 5 ન્યાય, જેમાં 300 ન્યાય ઇન્ક્લુડ થાય છે, ઘરે ઘરે સુધી પહોંચાડવાના હતા, લોકોને સમજાવવાના હતા કે 10 વર્ષના ભારતીય જનતા પાર્ટીના લોકસભાના શાસન અને કોંગ્રેસ જો ફરી વખત આવશે અને 2009માં જે અમારા 11 લોકસભાના સાંસદો ચૂંટાયા હતા એમાં ડિફરન્સ શું હતો અમારે આ સમજાવવાનું હતું. પરંતુ એ સમજાતા અમે મેક શ્યોર કર્યું કે અમારા જે ફિક્સ વોટર્સ છે એ ફિક્સ વોટર્સ વોટિંગ આપે, એ શક્ય બન્યું. તમે ડિટેલમાં વિવરણ 3 રાજકીય વિશ્લેષકોને તમે આપ્યું છે, હું ડિટેલમાં નથી જતો. પરંતુ સાથે સાથે અમે એ પણ મેક શ્યોર કર્યું કે જે રીતે અમારો વોટ શેર 2014માં 33.45% હતો, 2019માં સ્લાઇટલી ઓછો થયો હતો, 32.11% હતો. એને તો અમે મેન્ટેન કરવાનું કામ કર્યું જ છે આ લોકસભામાં. તમે લખી રાખો, સાથે સાથે 7 થી 8% અમારો વોટ શેર વધવા જઈ રહ્યો છે. અને જો અમારો એ વોટ શેર 40%ની આસપાસ પહોંચે છે આ વખતની લોકસભામાં તો 2009નું જે પરિણામ હતું એ બહુ ખાસું દૂર નથી દેખાતું. કારણ કે 2009માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને 43.40% વોટ શેર મળ્યો હતો, એમાં 11 સીટો પર અમે વિજય પ્રાપ્ત કર્યો હતો. એટલે જે મતદાન તમે સાથે સાથે પેટર્ન જુઓ કે અમદાવાદ પૂર્વ હોય, ઈસ્ટ, અમદાવાદ પશ્ચિમ હોય, વડોદરા હોય, પછી આ બાજુ તમે રાજકોટ જુઓ, તમે આ બાજુ ભાવનગર જુઓ, આ ઓલમોસ્ટ જે અર્બન એરિયા હતો, સિટી એરિયા, ત્યાં 6%થી વધારેનો ડિફરન્સ આવી રહ્યો છે. એટલે 6%થી વધારે વોટિંગ ઓછું થયું છે. પરંતુ ગામડાના વોટર્સ તો દિલ ખોલીને વોટિંગ કરવા નીકળ્યા છે. એટલા માટે નીકળ્યા છે કે તમને તો ખબર જ છે, હું પણ સ્વીકારું છું કે શહેરી વિસ્તારોમાં હંમેશા તમે જુઓ કે કોર્પોરેશનથી લઈને સંસદ સુધી ભારતીય જનતા પાર્ટી તરફીનો જ માહોલ હોય છે. ત્યાં પણ અમે મહેનત એટલી જ કરી જેટલી ગામડામાં કરી. પરંતુ ગામડાના મતદારોને કોંગ્રેસનો જે મેનિફેસ્ટો હતો, જે અમે ખેડૂતોના દેવા માફીની વાત કરી હતી, જે અમે ગરીબ મહિલાઓને લાખ રૂપિયા આપવાની વાર્ષિક વાત કરી હતી, જે યુવાનોની બેરોજગારી વિશે અમે વાત કરી હતી, મોંઘવારી વિશે વાત કરી હતી, એ ટચ થઈ ગઈ છે. પણ સિટી એરિયામાં જે આપણને ટાયર્ડ વોટર્સ દેખાયા, ઇનફેક્ટ સુપર ટાયર્ડ વોટર્સ દેખાયા, એ સુપર ટાયર્ડ વોટર્સ પ્રધાનમંત્રી મોદીજીએ આપેલા જુમલાઓ, પ્રધાનમંત્રી મોદીજીએ આપેલા ગેરંટીથી કંટાળીને ભારત નથી નીકળ્યા કે 2014ની ગેરંટી પૂરી નથી કરી, 2014માં નવી ગેરંટીઓ આવી ગઈ. પ્રધાનમંત્રીજીએ જે મંગલસૂત્રની વાત કરી, પાકિસ્તાનની વાત કરી, મુસ્લિમ લીગની વાત કરી, ગુજરાતમાં આવીને પેલી 2 ભેંસોની વાત કરી કે 2માંથી 1 ભેંસ કોંગ્રેસ વાળા લઈ જશે, એ બધા મુદ્દા શહેરી અને અર્બન વિસ્તારમાં લોકોને નથી ગળે ઉતર્યા. ઇનફેક્ટ ગામડામાં પણ ના ઉતર્યા ને એના કારણે માયુસી છવાઈ ગઈ. નીરસતા ભારતીય જનતા પાર્ટીના વોટર્સમાં આવી છે. કોંગ્રેસના જ્યાં મજબૂતીથી અમારા ઉમેદવારો 10-11 સીટો ઉપર જે અમારું આંકલન છે ત્યાં તો વોટિંગ વધ્યું જ છે. પણ ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખોનું જે આ ફેલિયર હતું એ હવે આખા ભારત દેશમાં સાબિત થશે કે માઇક્રો પ્લાનિંગ કરવાની કોઈ જરૂર નથી હોતી, મેજર પ્લાનિંગ કરવાની જરૂર હોય. ચાલો 2000